સુરતમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે પીવાના પાણીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સુરતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, એવામાં માણસોની સાથે સાથે પ્રાણી પક્ષીઓ પણ હેરાન થઈ રહ્યા છે। ત્યારે પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા હેતુસર શ્રી દાસારામ ફાઉન્ડેશન દ્વારા આ વખતે પક્ષીઓને પીવાના પાણી માટેના માટીના બાઉલના વિતરણ કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તો પૂણા ગામ ખાતે આવેલા નંદનવન ચોક ખાતે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। તાપમાનનો પારો વધતા હાલ અસહ્ય ગરમીનો અહેસાસ નગરજનોને થઈ રહ્યો છે, ત્યારે મૂંગા અબોલ પક્ષીઓને ગરમીના માહોલ વચ્ચે પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે નિઃશુલ્ક પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ પૂણા ગામ વિસ્તારમાં નંદનવન ચોક ખાતે પાણીના બાઉલનું વિતરણ કરાયું હતું। તો બાઉલના વિતરણ કરનારા સાગર ચુડાસમાએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકોએ સેવાકીય હેતુસર પાણીના બાઉલ લીધા હતા। નોંધનીય છે કે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મૂંગા અબોલ પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવાના મહા અભિયાન ચલાવી રહ્યા છીએ। હાલ કાળઝાળ ગરમીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે અબોલ જીવોને ગરમીમાંથી રાહત માટે શ્રી દાસારામ ફાઉન્ડેશન સુરત દ્વારા સુરત પૂણા ગામ નંદનવન ચોક ખાતે વિના મૂલ્યે 251 માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। આવી કાળઝાળ ગરમીમાં માણસ પર પાણી વગર ત્રાહીમાં પોકારી જાય છે, ત્યારે અબોલ પક્ષીઓનું શું? અને આ શહેરી વિસ્તારમાં હાઈરાઇઝ બિલ્ડિંગોમાં પક્ષીઓને પાણી મળવું ખૂબ મુશ્કેલ છે અને મૃત્યુ પામે છે। ત્યારે હું સૌ જાહેર જનતાને નમ્ર અપીલ કરું છું કે આપ પણ પોતાની અગાસી અને બાલ્કનીમાં પાણીનું કુંડું મૂકી અને પક્ષી બચાવીએ। જય હિન્દ, વંદે માતરમ।